હલો, ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? તો આજે આપણે એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી લઈએ. બેઝિકલી આ જે નોટ્સ છે એ સનસેટ ટીવીની ડિબેટ ઉપરથી બનાવી છે અને મુદ્દો છે આપણા જે સંવિધાનમાં આ સમાજવાદનો જે સમાવેશ થયો છે એના પર ચર્ચા કરવાની છે. બરાબર, સંવિધાન તથા સમાજવાદ. બેઝિકલી આપણે આમાં સંવિધાનમાં જે પ્રિએમ્બલમાં આપણી જે પ્રસ્તાવનામાં જે સુધારો થયો હતો, બરાબર, એમાં બે શબ્દ એડ કરવામાં આવ્યા હતા, સેક્યુલરિઝમ અને સોશિયલિઝમ. બરાબર, એ સેક્યુલર અને સોશિયલિસ્ટ બે શબ્દો એડ કરવામાં આવ્યા. તો એના પર ચર્ચા જે તે વખતે, એવું નહીં કે અત્યારે જ ચર્ચામાં છે, અત્યારે વર્તમાનમાં પણ સુપ્રીમ કોર્ટે એના પર ચુકાદો આપ્યો છે, પરંતુ એની પહેલાં સંવિધાન સભામાં પણ આ બે શબ્દો પર મોટે પાયે ડિબેટ થઈ હતી કે બંનેને આપણે એમાં ઇન્ક્લુડ કરવા જોઈએ કે નહીં. તો એ વખતે ડૉક્ટર આંબેડકરનો જે પ્રતિભાવ હતો, જે એમની જે ડિબેટની જે એમના મુદ્દાઓ હતા એ ખૂબ જ મહત્ત્વના છે. આ તમને મોટે ભાગે ઇન્ટરવ્યૂમાં અને મેન્સને એક્ઝામમાં લખવામાં કામમાં આવશે. અને સેક્યુલરિઝમ તથા સોશિયલિઝમ પર પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે, કારણ કે અત્યારે ચર્ચામાં છે. ઓકે, તો આપણે આગળ વધીએ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ કરી લે. ઓકે, તો સંવિધાન સભામાં પણ સેક્યુલરિઝમ તથા સોશિયલિઝમ શબ્દ પર ચર્ચા થઈ હતી. બરાબર, તો ચર્ચાનો વિષય કેમ બની ગયો અત્યારે? તો તમને ખબર હશે કે 1976માં 42મું સંવિધાન સંશોધન લાવવામાં આવ્યું. બરાબર, અને પ્રસ્તાવનામાં બે શબ્દો ઉમેરવામાં આવ્યા, સોશિયલિસ્ટ અને સેક્યુલરિઝમ. બરાબર, બે શબ્દ આપણે સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉમેર્યો. અને આ શબ્દ ઉમેરવાનો મુખ્ય જે આશય હતો, એવું કહેવાય છે કે જે તે સમયે ઇન્દિરા ગાંધીજીએ જે ઇમરજન્સી મૂકી હતી, બરાબર, દેશ પર આપાતકાલ લાગુ પડ્યો હતો, તો એના કારણે લોકોનામાં જે ગુસ્સો હતો એને શાંત કરવા માટે એમણે એવું બતાવ્યું કે જો અમારી સરકાર ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ તરફ આગળ વધી રહી છે. ઓકે, તો આ પહેલાં પ્રસ્તાવનામાં કયા શબ્દો હતા? સોવેરિયન, ડેમોક્રેટિક અને રિપબ્લિક શબ્દ હતા. બરાબર, એટલે કે સોશિયાલિટી અને સેક્યુલર શબ્દ નહોતા. તો ડિબેટનો પ્રશ્ન એ છે, બધા કરે છે અત્યારે હાલ પણ, કે શું 1976માં સંવિધાન સંશોધન થયું પ્રસ્તાવનામાં, એની પહેલાં આપણું ભારત સોશિયાલિસ્ટ કે સેક્યુલર હતું કે નહીં? તો એનો સચોટ જવાબ ડૉક્ટર આંબેડકર એમની આ ડિબેટમાં આપે છે, એ આપણે આગળ જોઈશું. બરાબર, તો ડિબેટમાં પ્રશ્ન જે ઉદ્ભવે છે કે શું ખરેખર એને સામેલ કરવા જોઈએ કે નહીં? તો 15 નવેમ્બર 1948ની એક ડિબેટ હોય છે, એમાં પ્રોફેસર કેટી શાહ નામના જે સભ્ય હોય છે સંવિધાન સભાના, એવું કહે છે કે ભાઈ સંવિધાનના ડ્રાફ્ટમાં સંશોધન કરીને આપણે પ્રસ્તાવનામાં આ શબ્દ એડ કરી લઈએ, બંને સોશિયલિસ્ટ અને સેક્યુલરિઝમ. આ શબ્દો ઉમેરવાના, બરાબર, તરફેણમાં હતા, પણ મોટાભાગના સભ્યો જે હતા એ સોશિયલિઝમ ઉમેરવાના પક્ષમાં હતા, પણ સેક્યુલર શબ્દ ઉમેરવાના પક્ષમાં હતા. જ્યારે ડૉક્ટર આંબેડકર બેમાંથી એક પણ શબ્દ ઉમેરવાના પક્ષમાં નહોતા. બરાબર, ડૉક્ટર આંબેડકરના મુખ્ય બે વાંધા હતા. પહેલો જો વાંધો હતો, એમનો વાંધો હતો કે ભાઈ સંવિધાનમાં કોઈ પણ વિચારધારા થોપવી ના જોઈએ. બરાબર, સંવિધાનમાં કોઈ પણ, કારણ કે દેશનું સંવિધાન એ કોઈ એક વિચારધારાનું સંવિધાન નથી, કોઈ એક ચોક્કસ વિચારધારાના સમૂહનું સંવિધાન નથી, એ લોકોથી બનેલું છે, લોકોનું સંવિધાન છે. તો કોઈ પણ અંદર એડ કરતા પહેલાં લોકોનો આપણે અભિપ્રાય જોઈએ, એમની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બરાબર, એમના નિર્ણયને માન આપવું જોઈએ. તો સંવિધાનમાં કોઈ વિચારધારા થોપી ના શકાય, એક એમનો પહેલો પ્રશ્ન માન્યતા એ હતી. અને બીજું શું હતું કે સંવિધાનમાં પહેલાંથી સિદ્ધાંતવાદી સિદ્ધાંત સામેલ છે અને સેક્યુલરિઝમ પણ સામેલ છે, જેને આપણે ડીપીએસપીમાં આપણે જે આગળ જોઈશું એમાં એડ કરેલા છે. અને અનુચ્છેદ 31 પણ છે જે સમાજવાદનું, એટલે કે સંપત્તિનું કેન્દ્રીકરણ કરતો અટકાવે છે. બરાબર, અનુચ્છેદ 31, તો એ પણ એક શું છે કે સમાજવાદને સમર્થન આપે છે, એવું ડૉક્ટર આંબેડકરનું માનવું હતું. તો સંવિધાનમાં સેક્યુલરિઝમ શબ્દ શું સૂચવે છે? ધર્મનિરપેક્ષતા. અને સોશિયલિસ્ટ શબ્દ શું સૂચવે છે? સામાજિક સમાનતા શબ્દ સૂચવે છે. બરાબર, હવે આગળ જોયું કે ભારતના સંવિધાનમાં કયા એવા આર્ટિકલ છે જે સમાજવાદ તરફ ઇશારા કરે છે. બરાબર, તો ભારતના સંવિધાનમાં આર્ટિકલ 38, 39, 41, 42, 43, 43 જે 1A અને 47, આટલા જે અનુચ્છેદ છે એ તમે એકવાર જોઈ લો છો તો તમને આઈડિયા હશે કે આપણા સમાજવાદનો ઉલ્લેખ કરે છે. અને સમાજવાદ એટલે ડૉક્ટર આંબેડકર શું કહે છે કે જે એવી વિચારધારા કે જેમાં સમાજનું કલ્યાણની પ્રાથમિકતા હોય, બરાબર, કે જેમાં સમાજ કલ્યાણની પ્રાથમિકતા હોય, એ વિચારધારા સમાજ કલ્યાણની વિચારધારાને સમાજવાદ કહેવાય. બરાબર, તો સમાજવાદથી પ્રભાવિત થઈને એ વખતે સરકારે કેવા નિર્ણયો લીધા હતા? બરાબર, તો કહેવાય છે કે સમાજવાદથી પ્રભાવિત થઈને નહીં, પરંતુ ઇમરજન્સીથી લોકોનામાં જે ગુસ્સો હતો
એને શાંત કરવાના ભાગરૂપે સરકારે આ આ નિર્ણયો લીધા. તો પહેલું તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું, બરાબર. પછી વીમાનું પણ એ લોકોએ રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. આયાત નિર્યાત પર રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. રાષ્ટ્રીયકરણ એટલે કે એની ગતિવિધિઓ ઉપર દેખરેખ કોઈ પ્રાઇવેટ નહીં પરંતુ સરકાર રાખશે, બરાબર. કોઈ પ્રાઇવેટ એન્ટિટી નહીં પણ સરકારની એન્ટિટી રાખશે. પછી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે લાયા, અનાજ વિતરણની વ્યવસ્થા કરીએ, ગરીબ લોકોને ફ્રીમાં અત્યારે રાશન આપવામાં આવે છે, એનો જે ભાગ. આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ થતું અટકાવ્યું, બરાબર. આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ જે થતું હોય, કોઈ એક લોકોના હાથમાં વિશેષ સંપત્તિ, વધારે સંપત્તિ આવી જાય, એને પણ રોકવાનો પ્રયાસ. લેન્ડ રિફોર્મ, પ્રીવી પર્સ નાબૂદ કરવા, એ પણ કરી શકાય. એ સિવાય આપણે ભૂદાન ચળવળ પણ ગણાવી શકીએ, બરાબર. તો આ બધા આ બધા નિર્ણયો હતા એ આપણે કહી શકીએ કે સમાજવાદને લગતા હતા. પરંતુ ભારતમાં હજુ પણ સમાજવાદનું સ્વપ્ન સાકાર નથી થયું, કારણ કે આપણો સમાજ હજી જાતિ, ધર્મના આધારે ઘણા પાયે વિભાજિત થયેલો છે અને એનો ફાયદો પણ પોલિટિકલ પાર્ટીસ વધારે ઉઠાવી રહી છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે ડૉક્ટર આંબેડકરની આ બાબતમાં શું વિચારધારા હતી, બરાબર. તો વર્તમાનમાં જ સરકારના પ્રયાસો તમે ગણાવી શકો છો કે વર્તમાનમાં સરકારના કયા પ્રયાસો છે કે સમાજવાદને પ્રોત્સાહન આપે છે. તો કે ફ્રી અનાજ વિતરણ અત્યારે દર વખતે થાય છે કોરોના પછી ખાસ. સબકા સાથ સબકા વિકાસ જે અત્યારે એમનું સૂત્ર છે તે. PM જનધન યોજના પણ આપણે ગણાવી શકીએ, PM કિસાન યોજના પણ ગણાવી શકીએ અને સ્ટાર્ટઅપ યોજના પણ ગણાવી શકીએ, જેના કારણે સમાજના જે નાના નબળા વર્ગો છે એ પોતાનું આર્થિક ઉત્થાન કરી શકે. ઓકે, હવે સૌથી મહત્ત્વની બાબત ડૉક્ટર આંબેડકરનું કોટ છે, બરાબર. જરા જોઈ લેજો કે રાજ્યની નીતિ કેવી હોવી જોઈએ, સમાજને તેના આર્થિક તથા સામાજિક પક્ષનો કેવી રીતે સંગઠિત કરવા જોઈએ, આ બધી બાબતોનો નિર્ણય લોકોએ સમય તથા પરિસ્થિતિને અનુરૂપ સ્વયં કરવો જોઈએ, બરાબર. એટલે આંબેડકર એવું કહેતા હતા કે ભાઈ સમાજવાદ અને જે સોશિયાલિસ્ટ અને સેક્યુલરિઝમ છે એ અત્યારે એડ કરવાની જરૂર નથી, પરંતુ આપણે એને ભવિષ્ય પર છોડી દઈએ. લોકોની જ્યારે ઈચ્છા શક્તિ થશે, લોકો જ્યારે સામેથી સરકારને કરશે, બરાબર, પોતાની ઈચ્છા જાહેર કરશે, ત્યારે એનો સમાવેશ કરવામાં આવવો જોઈએ. અત્યારે થોપી બેસાડવાનો કોઈ જ મતલબ નથી. ઓકે, બરાબર. તેમણે કહ્યું કે ઓલરેડી એ નીતિ નિર્દેશક તત્વમાં પણ સમાવિષ્ટ છે. ઓકે, હવે ધર્મનિરપેક્ષતા વચ્ચે કહે છે કે ભારત એક એવો દેશ છે જે કોઈ પણ ધર્મને માન્યતા આપતો નથી, બરાબર. આપણે બંધારણમાં સ્પષ્ટ કર્યું કે આપણો કોઈ પણ રાજકીય ધર્મ નહીં હોય, દેશનો કોઈ રાજકીય ધર્મ નહીં હોય. એથી સંવિધાનમાં અથવા તો સંવિધાનની પ્રસ્તાવનામાં પણ ધાર્મિક શબ્દને ઉમેરવાથી બચવું જોઈએ અને સંવિધાનમાં કોઈ પણ ધાર્મિક પ્રભાવથી દૂર રાખવા જોઈએ, એવું ડૉક્ટર આંબેડકરનું કહેવું હતું. અને એમણે કહેતા હતા કે આપણે અનુચ્છેદ 16માં ઓલરેડી ધર્મનિરપેક્ષતાને સમર્થન કરી ચૂક્યા છીએ. એટલે એમનું સ્પષ્ટ માનવું હતું કે ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ શબ્દ ભારતીય સંવિધાનમાં ઉમેરવા જોઈએ નહીં, અલગથી તો બિલકુલ ના ઉમેરવા જોઈએ. ઓકે, ત્યાર પછી કહે છે કે ધર્મનિરપેક્ષતા તથા સમાજવાદ કઠોર આદર્શ છે જે લોકોની સ્વતંત્રતાને સીમિત કરે છે, બરાબર. સમાજવાદ તથા ધર્મનિરપેક્ષતાની બાબતમાં નિર્ણય લોકોની ઈચ્છાને, બરાબર, દર્શાવવાવાળા હોવા જોઈએ, બરાબર. જો તમારે એને એડ કરવા હોય તો લોકોની ઈચ્છા શક્તિને આધારે જ એડ કરવા જોઈએ, નહીં કે કોઈ સત્તારૂઢ પક્ષની વૈચારિક પ્રાથમિકતાના હોવા જોઈએ, બરાબર. એટલે કે એ નિર્ણય કોઈ સત્તામાં જે બેઠી સરકાર છે કોઈ પણ હોય એને વિચારોને સમર્થન કરતો ના હોવું જોઈએ. તો સ્પષ્ટ એમણે કહી દે છે કે ભાઈ ભારતનું બંધારણ ઓલરેડી ધર્મનિરપેક્ષ પણ છે અને સમાજવાદી પણ છે, બરાબર. એના લક્ષણો જ ધર્મનિરપેક્ષતા અને સમાજવાદીવાળા છે, કારણ કે એની પર પહેલાંથી ગાંધીજીના પણ આદર્શો રહ્યા છે, બરાબર. એ સિવાય આપણું જે આદર્શો પાછળ આપણે ઘણા વર્ષો પહેલાં પણ જઈએ તો બુદ્ધના આદર્શો, જૈન મહાવીર સ્વામીના આદર્શો, બરાબર. તો એ આદર્શોમાં પણ આપણે સમાજવાદને ધર્મનિરપેક્ષતા તો જોઈએ જ છીએ અને એ ધર્મનિરપેક્ષતા અને આદર્શોને મૂલ્યો આપણે સંવિધાનમાં સમાવેશ કરી લીધા છે, બરાબર, ઘણા બધા આર્ટિકલ્સ દ્વારા, બરાબર. તો એને ડિફરન્ટલી અલગથી મૂકવા એ ચોક્કસ જરૂરી નથી, બરાબર. અને વર્તમાનમાં શું છે કે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટે પણ સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દને પ્રસ્તાવનામાં સમાવવા બાબત સામે જે વાંધો કરતી અરજી હતી એને ફગાવી દીધી છે કે ભાઈ ઓલરેડી જે વખતે સંવિધાન સંશોધન થયું એ પછી મોરારજી દેસાઈ સાહેબની સરકાર આવી અને એમણે પણ આ બે શબ્દોને સંછેડ્યા નથી. ભલે બીજું ઘણું બધું એમણે ચેન્જ કર્યું ઇમરજન્સી દરમિયાન, જે પણ સંવિધાન સંશોધન થયા એમાંથી ઘણા બધા રદબાતલ કર્યા, પણ એમણે અત્યારે પણ સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દને અડ્યા નહોતા. મીન્સ એ પણ માનતા હતા કે ચલો ઓકે હવે થઈ ગયું એ થઈ ગયું,
પણ એવું નથી કે સોશિયલિસ્ટ શબ્દ અને સેક્યુલર શબ્દ ઉમેરવાથી જ ભારત દેશ સોશિયલિઝમ તરફ કે સેક્યુલરિઝમ તરફ ધડ્યો છે. એ પહેલાં પણ વર્ષોથી, હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ એક ધર્મનિરપેક્ષતાની રહી છે અને સમાજવાદ તરફી રહી છે. ઓકે, તો આ એક બેઝિક હતું જે કોન્સેપ્ટ જે મોટેભાગે તમને યુપીએસસીના અથવા જીપીએસસીના મેન્સમાં અને ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એમ છે. ઓકે, તો મળીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. જય હિન્દ, જય ભારત.